સમાજના કામ માટે એક થઈ સાથે રહી અને સમાજનું નામ ઉજળું થાય એના માટે સૌ મહેનત કરીએ એવો આપણને સંદેશ આપ્યો છે આપણા પ્રમુખ સાહેબે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી નટુજી ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરું કે આપની સભાને સંબોધન કરે. ભારત માતા કી. જમવાનું બાકી લાગ્યું પણ મારે જમવાનું, મોઢે 60-70 કિલોમીટર થયા. ભારત માતા કી વંદે. આજની આ બેઠકની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના વડીલ મુરબ્બી શ્રી ખોડાજી, ભાઈ શ્રી ગોવિંદજી, રોહિતજી, સકરાજી તથા મારી સાથે પધારેલા ભાઈ શ્રી તખાજી કલ્યાણપુરથી, ભાઈ શ્રી નાગરજી બક્ષીપંચ મોરચાના આપણા પ્રમુખ સતરંજી સકરાજી દશરથજી તથા સૌ સામે બેઠેલા વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો. હું સંસદ સભ્ય બન્યો ત્યારે આ હોલમાં મારો સત્કાર સમારંભ થયો હતો. આજે લગભગ કેટલા વર્ષ થઈ ગયા? 17 વર્ષ પછી આપવાનું થયું. આમ તો હું તમારો પ્રભારી હતો અમદાવાદ જિલ્લાનો, એટલે ઘણી વખત વિસ્તારમાં તો આવવાનું થતું હતું, પણ આપને સૌને મળવાનો બહુ અવકાશ રહેતો હતો. ખાસ કરીને જેમ ખોડાજીએ કીધું આપણને બધાને કે ભાઈ એક થઈ અને સમાજના કામમાં આગળ વધો, એકતાનું દર્શન કરો. સમાજની સેવા કરવી હોય તો એમને જ થતી નહીં ભાઈ. એના માટે ટાઈમ આપવો પડે, નાના મોટા કામોમાં સહયોગ આપવો પડે. ખાસ કરીને તમને બધાને વિનંતી છે, એક દાખલો તમને આજે આપું છું કે હમણાં રબારી સમાજની એક ગાયક કલાકાર જેને એક ચૌધરી સમાજના દીકરા હાથે પ્રેમ લગ્ન કર્યા અને આખા ગુજરાતનો રબારી સમાજ એક થઈ અને માગણી કરી અને બધાએ પણ સહયોગ આપ્યો, તો એ દીકરી પાછી એના મા બાપના ત્યાં આવી જઈ ને હવે બધાએ જોયું છે. તો મિત્રો એવો સંપ જોઈએ. એમના અંદર પણ એકબીજાના મતભેદ હશે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે બધાએ એક થઈ કામ કરવું પડે. ઘણી જગ્યાએ જોઉં છું નેતાઓ થઈને આપણા લોકો ફરતા હોય છે. દુઃખ સાથે કહું છું આ વસ્તુ. અને પછી જ્યારે ખરો ટાઈમ આવે ત્યારે ફોન એના ઉપાડે, ફોન બંધ કરીને મેલ દે. આ બહુ ખોટી વાત છે. યુવાન મિત્રોને વિનંતી છે કે નેતૃત્વ કરવું હોય તો આગળ વધો, જરાય ડરશો નહીં. ઉપરના આપણા જે પણ આગેવાનો હોય એમનો સહયોગ લો. જ્યારે પણ જરૂર પડે ત્યારે ફોન કરો. ફોન કરવાની ના નથી, પણ એના જે પણ કામ હોય એ કામની વિગત સાથે આપણે મળવા જઈએ મિત્રો, તો જ કામની પરિણામ મળે. બાકી ફોન કરી પછી આજે ફોન કર્યો અને પછી 10-15 દાડા પછી કે મહિના પછી કે સાહેબ પેલું કામ થયું નહીં, એટલે વારંવાર ફોલોઅપ કરવું પડે માણસને. તમે 2-3 વખત ફોલોઅપ કરો કોઈ પણ કામ તો આગળ વધી શકાય. ઘણા બધા પ્રશ્નો વિરમગામના એ વખતે હું પ્રભારી હતો ત્યારે આપણે સોલ્યુશન લાવ્યા હતા. જે પણ હોય ભરતભાઈને ખબર છે, પણ ભરતભાઈ અત્યારે બીમાર છે એટલે નથી, બરોબર. આજે પણ તમને બધાને વિનંતી કરું કે સમાજના યુવાનોએ જાગવાની જરૂર છે. આપણા બાળકો ભણીને આગળ વધે એના માટેની કોઈએ સૌથી મોટી વિશેષ જવાબદારી હોય તો એ આપણા યુવાન મિત્રોની છે. કેમ કે જે પેઢી અમારા અંગાતની પેઢી એ હવે પૂરી થવાય, હવે નવજુવાનો જે છે એમને નેતૃત્વ સંભાળવાનું. એ નવજુવાનો પોતાના પરિવારને આવનારી પેઢીને સારું શિક્ષણ આપે,
વ્યસન મુક્ત સમાજનું નિર્માણ થાય તો જ સમાજ બેઠો થશે. બાકી જમીનો તો તમારી જોડે હશે અને એ વેચી મારશે પછી આપણે નવરા થઈ જઈશું. દેશ આઝાદ થતા બધા સમાજો એ ખરખા હતા, ઉપરથી આપણા જોડે જમીનનો જાગીરો બધું હતું, પણ આજે છે કઈ? એનો ભાવ એક જ છે, શિક્ષણનો. શિક્ષણ નહીં હોય તો આવનારી પેઢી આપણી હંમેશા અનાકણ બદતર હાલત થશે. એટલે આપણે આપણા બાળકને ભણાવવાના કોશિશ 100% કરવી પડે. દીકરા દીકરીને તમે નહીં ભણાવો તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. પેટે પાટા બાંધો, બીજા સમાજના જુઓ તમે, પેટે પાટા બાંધો પણ દીકરા દીકરીને ભણાવો. નહીં ભણાવો તો તમારો દીકરો આજે આ વર્ષો પહેલા આપણે કોઈને કીધું હોય કે ભાઈ આપણે અહીંયા બેઠા બેઠા આપણો દીકરો અમેરિકા હોય તો બેઠા બેઠા વાત કરી શકીશું, એનું મોઢું જોઈ શકીશું, રૂબરૂ વાત કરી શકીશું, એવું આજથી 20-25 વર્ષ પહેલા કીધું હોય તો કોઈ મોને ખરું? મનતું તો કોઈ ના મોને, ત્યાં તો ગોંડો. પણ અત્યારે શક્ય છે, કારણ કે વિજ્ઞાન અત્યારે આગળ વધ્યું છે. દીકરાની સાથે સાથે દીકરીને પણ ભણાવવી પડે. દીકરી ભણશે તો જ સમાજ બેઠો થશે. અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરો. સૌથી વધારે વ્યસન હોય તો આપણા સમાજમાં હતો. હવે દારૂ થોડો ઓછો થયો પણ હજુ જોવો એવો થયો નહીં. સિટીમાં તો વધારે જ છે, ગામડાઓમાં થોડોક ઓછો થયો છે, પણ સિટીમાં તો આ કોથળીની પ્રથા ચાલુ જ છે. તમે વિચારો, રોજ વ્યસનમાં આટલો બધો ખર્ચો થતો હોય, મહિને 1000-1500 ના મસાલા ખાઈ જતા હોય, કોથળીઓ પી જતા હોય, ત્યારે એ 2000 ને 2500 રૂપિયા દર મહિને તમે બચાવો તો તમારા દીકરો અને દીકરી આરામથી ભણી શકે, સારું શિક્ષણ લઈ શકે. તો આપણે શરૂઆત કરવી પડશે. યુવાન દોસ્તોએ, માતાઓ બહેનોને પણ કહેવું છે કે બહેનો પણ ગુટકા ખાય. ઘણી બહેનો મેં જોઈ ગામડામાં વધારે ખાય, શહેરમાં ખાતા હોય ના ખાતા હોય ખબર નહીં. પાન કિંગ મસાલા આવું બધું બહેનો ખાય. જો તમે પાન કિંગ ને મસાલા ના આવું વ્યસનો કરશો તો આ ઠાકોર સમાજની આવનારી પેઢી એ માય મોગલી હોય કે ના હોય? વિચારો તમે તમારા બાળકના દુશ્મન શા માટે બનો? તમે પાન કિંગો ખાશો, મસાલા ખાશો, આવું ખાશો તો તમારું બાળક ક્યાં આવશે? એ કદરૂપું આવશે, કુપોષણ વાળું આવશે, કોઈ ખોડ ખોપણ વાળું આવશે, એ પોતે મજબૂત નહીં હોય, બીમારી વાળું આવશે. તો માતાઓ બહેનોને પણ વિનંતી છે કે તમે આવનારી પેઢી આપણી મજબૂત બનાવવી હોય તો આપણે વ્યસનમાંથી મુક્ત બનવું પડશે. રોજના તમે મહિને 2000 રૂપિયાના મસાલાના ગુટકા ખાઈ જાઓ કે કોથળી પી જાઓ તો 12 મહિને 24000 થાય. 24000 માં આખા ઘરનું કરિયાણું બેનો આવક ના આવક? 12 મહિનાનું કરિયાણું આવક 24000 માં 10 મણ 15 મણ ઘઉં આવી જાય. પછી દાખલા તરીકે ચોખા હોય તો એ આવી જાય, તેલ આવી જાય. તો આવું શા માટે આપણા સમાજમાં જ આ બધી કેમ? તો યુવાનો અને આપણે વ્યસન છોડીશું તો આવનારી પેઢી પણ વ્યસન મુક્ત બનશે. નકર બાપો પીતો હોય કે લે બેટા એક મસાલો લઈ આવજે, તો છોકરો પછી શું કરે કે લાય હું એક ટેસ્ટ ખોલી. પેલા વડીલો એવું કરતા કે લે જેલા ચાલમ ભરી આવજે, કહેતા હતા તું આવો આપણા, તો પેલો ફૂંક મારતો આવો, છોકરો જાય પછી એને શીખવાનો જ છે. એટલે ખાસ કરીને વ્યસન મુક્ત અને સમાજની અંદર શિક્ષણને મહત્વ આપો. શિક્ષણ હશે તો જ સમાજનો ઉદ્ધાર થશે. એક ભણેલો દીકરો અને દીકરી, જો દીકરી ભણેલી હોય તો એ 2 ઘર તારતી હોય અને દીકરો એ કુળનો દીપક હોય. ઘરે આપણે અત્યારે તો કદાચ તમે અહીંયા ભેંસો નહીં રાખતા હોય, શહેરમાં રહેતા હોય, ભેંસોને એવું રાખતા ના હોય, સ્વાભાવિક વસ્તુ છે સિટીની અંદર. પણ ગામડાઓમાં જાઓ તો ભેંસની, બળદની, ગાયની ચિંતા કરતા હોય. એટલી ચિંતા છોકરાને ભણાવવાની કોઈ કરે છે? નથી કરતા.
એટલે બધાને વિનંતી છે કે આપ સૌ શિક્ષણને મહત્વ આપજો. શિક્ષણને મહત્વ આપશો તો જ સમાજ આગળ વધી શકશે. આજે ઘણો સુધારો આવ્યો છે, પણ આ બાજુ નહીં આવ્યો હજુ. તમારી બાજુ નહીં, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આ તમે જુઓ આપણા સમાજમાંથી ડોક્ટરો બને છે, છોકરીઓ ડોક્ટરો બની છે, છોકરા અને છોકરીઓ જજ બની છે, પીએસઆઈ બની છે, પીઆઈ બની છે. એટલે બધાને વિનંતી છે, 47 છોકરા આપણા પીએસઆઈ માં ભરતી થયા છે. કેટલા? 47 ડોક્ટરો લગભગ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાંથી ઓછામાં ઓછા આપણા સમાજના દીકરા દીકરીઓ ડોક્ટરો ઓછામાં ઓછા 70-80 છે. બોલો તમે માનો છો આ બધું? એટલે પૈસાનો સદુપયોગ કરી અને દીકરા દીકરીને ભણાવો. એ દીકરો ભણેલો છે ને આગળ વધશે તો તમારા કુળનો દીપક બનવાનો છે. આજે કોઈનો દીકરો ડોક્ટર હોય અને એ અહીંથી નીકળે કોઈ એ વડીલીનો દીકરો, તો આપણે એને સન્માનથી બોલાવીએ છીએ કે અમનો છોકરો ભણાઈ ગણાઈને અમને ડોક્ટર બનાવ્યો. તો આપણે એવું નથી કેવું કે બધા છોકરા ડોક્ટર બને, પણ જે સ્થિતિમાં આગળ વધે એમાં ભાગ લઈને આગળ વધો. ખાસ કરીને સમાજના કામમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે અમારું ધ્યાન દોરજો. પાર્ટીનું કામ હોય, ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે. પાર્ટીની મારે વાત નથી કરવી, કારણ કે આ સમાજની વાત છે, એટલે પાર્ટીની વાત નથી કરવી, પણ કહેવાનો મતલબ કે આપણો દીકરા દીકરી યોગ્ય જગ્યાએ બેઠો હોય તો એ મદદરૂપ થાય. આ સાચી ખોટી? અહીંયા ઘણી વસ્તી છે આખા વિસ્તારમાં. આપણી બક્ષીપંથ સમાજ અને ઠાકોર સમાજની વિરમગામ તાલુકામાં સૌથી વધારે વસ્તી છે કે નહીં? તમારી જાગૃતિ નથી એટલે જ તકલીફ તમને મળે. એક સાથે રહો, મતભેદ હોય, આપણા મનના ભેદો હોય, પણ મતભેદ ના હોવો જોઈએ સમાજની દ્રષ્ટિએ. હરીફાઈ હોય, પણ એવી હરીફાઈ ના હોય કે આપણે એનો ટોગો પાછો ખેંચીને ચલાવીએ. એ કરવાનું બંધ કરી દો, એકબીજાના પગ ખેંચવાનું. ભલે જેને ટિકિટ મળે એ આગળ વધે અને એને મદદરૂપ થાવ. ટિકિટ એક હોય 10 જણા માગનારા હોય, સ્વાભાવિક વસ્તુ છે ને. તો જેને પણ મળે એને મદદ કરો. સમાજની દ્રષ્ટિએ મદદ કરવી અને એને આગળ વધાવો, એને મોટો બનાવો. એ મોટો બનશે તો તમારે એના ઘેર જમા થશે. આ ઢીંચણાની પેટ હોમાનામાં આજે તમે મને કીધું તો એટલું બધાથી હું સમાજનો છું, એટલા આટલા આવ્યો ના એટલાની બાજુમાં રહે ને મારા બે ભાઈ ઓટકીમાં ખબર તમને ઝઘડો થયો ભરવાડોના ઠાકોરના ચોફેરના ભરવાડો ઉઠ્યા હતા. ભરવાડ સમાજના લોકો ચોફેરે થઈ અને ઓટકીને ઘેરી લીધું અને તાકડે મને ફોન કર્યો. ખબર હશે આ બધાને કે આવું થયું. આપણે તાત્કાલિક પોલીસ ઉતારી બધાને કાઢી મેળ્યા, ધરપકડ કરી દીધી. કહેવાનો મતલબ એમ છે કે જે સમાજ હોય એ સમાજ એ સારા કામની અંદર મદદરૂપ થતા હોય છે આગેવાન, તો આપણે પણ સાથે રહી અને એને મદદરૂપ થવું જોઈએ. દાખલા તરીકે ખોડાજીને અહીંયા કામ કરે તો ખોડાજીના હાથ તમે મજબૂત કરો તો એ અડધી રાતે તમારું કામ કરશે. અને બહેનોને ખાસ કહેવાનું છે કે અત્યારના જમાનામાં તો બહેનોનું વધારે ચાલતું હોય. અમે મૂછો ઉપર હાથ લઈને ફરતા હોય, પણ ઘેર જઈએ એટલે અમે બકરી થઈ જઈએ. એટલે દીકરા દીકરીને ભણાવવા માટે સૌથી વિશેષ જવાબદારી, એને સારા સંસ્કાર આપવાની જવાબદારી માતાઓ અને બહેનોની છે. એટલે બહેનોને ખાસ વિનંતી છે કે તમે પણ સમાજના આ યોગદાનમાં, શિક્ષણના જે યજ્ઞ છે એની અંદર તમે પોતે યોગદાન આપો. કોઈ પણ દીકરા દીકરી ભણતી હોય ને એને તકલીફ હોય, આર્થિક રીતે તકલીફ હોય તોય જાણ કરો, ફી ના ભરી શકતી હોય તોય જાણ કરો, હોશિયાર હોય તો